Narayana
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુપતિ ગોપીનાથજી મહારાજ તેમજ શ્રુતવાસી નારાયણની દેવની પૂર્ણ કૃપાથી આજે આપણે શ્રીમદ ભાગવત પંચાહક જ્ઞાન યુગની શરૂઆત કરી રહ્યા છીએ। શાસ્ત્રોના માધ્યમથી આપણને ભગવાન જ્યારે પૂર્ણ કૃપા કરે અને જીવાત્માના સદવાક્ય ખુલવાના લાઈન ત્યારે ભગવાન પોતાની કથાનું ભાગ્યોદય કરાવે છે। આજે આપણે માત્ર ને માત્ર એક કાંતાબેનના શુભ સંકલ્પને લઈ, કોઈ ઈચ્છાની પૂર્તિ માટે નહીં કે કોઈ પ્રકારની માનતાઓ કે બાધાઓની માટે નહીં, પણ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે અને પોતાના જીવાત્માનું કલ્યાણ કરવા માટે શુભ સંકલ્પ કર્યો કે મારે મારા જ આંગણે ભાગવતજીની કથા કરાવી છે। શાસ્ત્ર એવું કહે છે, કોઈ મહાપુરુષ હોય, કોઈ મોટા યોગી હોય અને કોઈ મોટા સજ્જન હોય ને, એ સંકલ્પ માત્ર કરે ને એમાં કરોડોના કલ્યાણ થઈ જતા હોય છે। કાંતાબેને ખાલી માત્ર ને માત્ર પોતાના સંકલ્પને કારણે આવું મોટું આયોજન કર્યું, એમાં આપણને બધાને આવો સરસ લાભ પ્રદાન થયો। એકવાર જોરદાર તાળીઓથી કાંતાબેનને બનાવો। જીવનમાં જ્યારથી આ જીવાત્મા જન્મે ત્યારથી સંકલ્પ સતત અવિરત ચાલુ હોય, પણ એ સંકલ્પ માત્ર ને માત્ર સંસારના પોતાની ઈચ્છાઓ પૂર્તિ કરવાના, પોતાને ભોગ ભોગવવાના એક તૈલ ધારાવત ચાલુ હોય, પણ એ સંકલ્પમાં ક્યારેક જો ભગવાનને રાજી કરવાનો સંકલ્પ થઈ જાય ને, તો આ જીવાત્માનો બેડો પાર થઈ જાય। ભગવાન સ્વામિનારાયણ પોતાના વાક્યમાં, પોતાના વચનામૃતમાં એવું કહે છે કે આ જીવાત્મા હજારો પ્રકારના કાર્યો, કર્મો, ક્રિયાઓ કરે છે, પણ એ માત્ર ને માત્ર સંસારને રાજી કરવા માટે કરે છે। પણ એમાંથી એક જો તલ જેટલું, ખાલી એક અણુ જેટલું કાર્ય ભગવાનને રાજી કરવાનું થઈ જાય ને, તો આ જીવાત્માની પરમ ગતિ થઈ જાય એવી ભગવાન બાંહેધરી આપે છે। પણ આપણી કઠણાઈ એવી છે ને કે આપણે જ્યારથી જન્મીએ ત્યારથી અનેક પ્રકારના કર્મો કરીએ, ક્રિયાઓ કરીએ, અનેક વ્યવહારો કરીએ, પણ ક્યારે ભગવાનને રાજી કરવાનું કાર્ય કરીએ નહીં ને, એટલે આ દુઃખના ભવાટીમાં ચક્કરમાં સતત માટે બહેમા કરીએ છીએ। તુલસીદાસજી એના રામાયણમાં ચોપાઈમાં એવું કહે છે કે એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध। આ જીવ આના પહેલા હજારો જન્મ લઈને આવ્યો છે અને તમામ જન્મમાં માત્ર ને માત્ર પાપ કરે છે, કર્મ કરે છે। ક્યારેય પુણ્ય તો આપણે બેનો રોટલા કરે ને, રોટલામાં મીઠું નાખીએ એટલું જ પુણ્ય થાય છે। રોટલા મીઠું કેટલું હોય? લોટ થોડો, મીઠું જાજુ એવું હોય તો લોટ જાજો અને મીઠું થોડું હોય, એટલું જ કર્મ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા કરીએ છીએ ને, તો એ ભગવાન આપણને અત્યારે જે કાંઈ સુખ આપે છે ને, એ એટલા સત્કર્મ લઈને આપે છે। હવે તમે વિચાર કરો તો લોટની જગ્યાએ આપણે ભગવાનને રાજી કરવાનું સત્કર્મ કર્યું હોય તો ભગવાન આપણને કેટલા રાજી કરે। ભગવાન એવું કહે છે
અવાજ બંધ કરાવો એ બાળ મંડળને ક્યાંક લઈ જાઓ તો પછી છોકરાને ક્યાંક લઈ જાઓ ને તો આમ લઈ જાઓ એટલે ભગવાન એવું કહે છે કે તમારે આ લોકમાં જો સુખ લેવું હોય ને તો આપણે માનસિક એટલે મનથી, તનથી અને ધનથી ભગવાનને રાજી કરીએ. એવું જેટલી આપણી શક્તિ હોય, શ્રદ્ધા હોય, આપણામાં સમર્પણ ભાવ હોય ને એટલું કાર્ય અવશ્ય કરવું. આજે કાંતાબેને એના સંપત્તિને, એના સમયને અને એના શરીરને સાર્થક કરવા માટે તન, મન અને ધનને ભગવાનને અર્થે વાપરવા માટે આટલું સરસ આયોજન કર્યું છે. અને એમાંય એના પુણ્યના પ્રતાપે એમના દીકરાઓ એટલા બધા સરસ ગુણિયલ છે અને પોતાના માતાની ભાવનાઓને પૂર્ણ કરવા માટે ખાલી માત્ર ને માત્ર એને વાત કરી ત્યાં જીલીન તૈયારી કરીને આટલું સરસ આયોજન કર્યું. એટલે એકવાર એમના પરિવારને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આજે પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે. ભગવાન અધિક માસને પોતાનો માસ કહી અને બિરદાવે છે. અધિક માસની તમે કથા સાંભળો ને તો એમાં પુરુષોત્તમ માસની કથા આવે. તમે બેનો કદાચ કરતા હશો કે અધિક માસને પુરુષોત્તમ માસ શું કામ કહેવામાં આવે છે? કે જ્યારે અધિક માસનું કોઈ આશ્રમ સ્થાન નહોતું ને ત્યારે એ રડતો રડતો ભગવાનને શરણે ગયેલો અને એટલો ચોધાર આસરી રહ્યો કે રડતા રડતા એ બેશુદ્ધ થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. અને આવી જ્યારે સ્થિતિ થઈ ત્યારે ભગવાને વિચાર કર્યો કે આને કંઈક ભયંકર દુઃખ લાગે એટલે પાસે આવી અને આશ્વાસન આપીને કીધું તો આટલો બધો રડે છે કામ? તો કે મારો કોઈ સ્વામી નથી, મારે માથે કોઈ છત્ર નથી, મારો કોઈ આધાર નથી, હું નિસહાય છું, એટલે મારી આ જગતમાં કોઈ કિંમત નથી. મને તમે આશરો આપો અને તમારું સ્થાન આપો ને તો મારી જગતમાં કઈ કિંમત થાય. આ લોકમાં ભગવાન એવું કે તમે જેને માનતા હોય ને એની પૂર્ણ શરણાગતિ લેવી જોઈએ. તમે જે ઈષ્ટદેવને શ્રદ્ધા અને ભાવથી સેવતા હોય ને તો એ ઈષ્ટદેવની શરણાગતિ રૂપે તમારા લોકમાં કંઠી અવશ્ય હોવી જોઈએ. આ એક પ્રકારનું લાયસન્સ કહેવાય, આ એક ચિહ્ન કહેવાય. જેમ તમારે સાંસારિક જીવનમાં તમારા બહેનોનું જ્યારે વેવિશાળ થાય પછી લગ્ન થાય એટલે મંગળસૂત્ર પહેરાવે. શું કામ? શેથામાં સિંદૂર પુરાવે. કારણ તમે એક જગ્યાએ આશા રૂપે બંધાયેલા તમારા માટે એક આ ચિહ્ન ધારણ થઈ ગયું છે ને એટલે લાયસન્સ લાગી ગયું કહેવાય. તમે એના માટે કાયમને માટે સ્થિર થઈ ગયા કહેવાય. એમ આપણે આ જગતમાં આવ્યા છીએ ને આપણા ઈષ્ટદેવની શરણાગતિ આપણે ધારવી જોઈએ. અધિક માસે એટલું રુદન કર્યું ને ભગવાને એને પોતાની શરણે લઈને કીધું કે તું નિસહાય છો, નિરાધાર છો ને હું તને મારી શરણાગતિ આપું. આજથી તું મારે શરણે રહીશ ને મારા નામથી તારી જાહેરાત થશે. અને આપણે શું કહીએ આ માસને? પુરુષોત્તમ માસ કહીએ. શું કામ? ભગવાને પોતાના નામથી એને આ માસને બિરદાવેલો છે અને પોતાના નામથી એને કાયમને માટે શરણે રાખેલો છે. એટલે આપણે અધિક માસને પુરુષોત્તમ માસ કહીએ છીએ. અને ભગવાન પોતે પોતાના મુખે એવું બોલ્યા કે આ અધિક માસમાં કોઈ ભાગવતની કથા સાંભળે ને એને એક ભાગવતની કથા સાંભળવાથી સહસ્ત્ર કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થશે. એટલે આ પવિત્ર માસમાં ભગવાને આપણને આવો સરસ યોગ પ્રદાન કર્યો છે.
અને આમ જોઈએ તો જ્યારે ભગવાન આપણી ઉપર રાજી થાય, ભગવાનની પૂર્ણ કૃપા થાય, ત્યારે ભગવાન આપણને આવા યોગ પ્રદાન કરતા હોય છે. એકમાં અનેક કાર્યોની આપણને સફળતા મળતી હોય ને, આવો તક અને આવો સમય જીવનમાં ક્યારેક જ આવતો હોય છે. અને એ આપણને આજે ભગવાને પ્રદાન કર્યો છે. આપણે આજથી 5 દિવસ સુધી ભાગવતજીની કથા સાંભળવાની છે. ભાગવતજીનું મહાત્મ્યનું વર્ણન કરતા વ્યાસ નારાયણે પ્રથમ વંદના કરી છે કે જે ચરાચર બ્રહ્મ સારા એ વિશ્વમાં વ્યાપીને રહેલા છે અને સારી સૃષ્ટિમાં ભગવાન કણ કણમાં રહેલા છે. એ પરમાત્મા મારા તમારા આત્મામાં સદાય માટે આપણને સુખ આપી રહ્યા છે ને, એ પરમાત્માની સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા શ્રવણ કરાવે છે. શરૂઆતમાં વંદના કરે છે. વ્યાસ નારાયણે એની નોંધ કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્યાની હે તવે સચ્ચિદાનંદ રૂપાય ભગવાનની આપણને ઓળખાણ કરાવે છે કે ભગવાન કેવા છે તો કે સત્ય સ્વરૂપ છે. સત્યનો અર્થ એવો થાય કે ભગવાન હંમેશા ત્રણેય કાળમાં અવિનાશી અખંડ છે. આપણે હોઈએ તો 50 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા આપણે નહોતા, એટલે આપણે ત્યારે સત્ય ન કહેવાય. અત્યારે વર્તમાન કાળમાં છીએ, ભૂતકાળમાં નહોતા અને હજી ભવિષ્યમાં 100 વર્ષ પછી આપણે હશું નહીં, એટલે આપણે અસત્ય કહેવાય. અને ભગવાન પહેલા પણ હતા, અત્યારે પણ છે અને હજી પણ ભવિષ્યમાં ભગવાન અખંડ રહેવાના છે. માટે ભગવાન સત્ય સ્વરૂપ છે અને વળી ચૈતન્ય છે. ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે ત્યારે 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન કરે. એક તો જળ અને ચૈતન્ય. જે ચૈતન્ય છે એ સદાયને માટે હરી ફરી શકે છે અને જળ છે એ એક જગ્યાએ સ્થિર રહી શકે. ધારો કે વનસ્પતિ છે, વૃક્ષો છે, તો એ ક્યાંય હરી ફરી ન શકે. પણ પશુઓ હોય, પંખીઓ હોય, માણસો હોય તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરી શકે, ફરી શકે. માટે એને હરતું ફરતું ચૈતન્ય કહેવામાં આવે. ભગવાન ચૈતન્ય છે પણ કેવા છે? હરતા ફરતા છે, જડ નથી. એટલે ભગવાનને આનંદ રૂપે કીધા છે કે ભગવાન હંમેશા આનંદથી ભરેલા છે. આ લોકમાં સુખ અને દુઃખ 2 તત્વો અવિરત ફરતા રહે છે.
મારો પાછો ભડકાશ. આ ઓલા સ્પીકર છે ને નાડા આવી જતા લાગે મુખામાં પડશે. એને ઊંચા મૂકવા પડશે, અવાજ પાછો આવે છે સ્પીકરને. ખુરશી ઉપર નહીં ને ટેબલ રાખે, ખુરશી પર નહીં આવે, મોટા ને ને ભગવાનનું સ્વરૂપ સત્ય છે, ચૈતન્ય છે અને આનંદ રૂપ છે. પછી ભગવાનનું કાર્ય બતાવ્યું છે કે ભગવાન શું કાર્ય કરે, તો કે આ સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે અને વળી વિસર્જન પણ ભગવાન પોતે કરે છે. આપણને એ પ્રશ્ન થાય કે ભગવાન સૃષ્ટિનું સર્જન શું કામ કરે, પણ ભગવાન એવું વિચારે છે કે જ્યારે આ પૃથ્વીમાં માણસો કે તમામ પ્રકારના જીવજંતુ જે જીવાત્મા આવે ને એ બધા જ જ્યારે માયાથી વિટળાઈને અનંત પ્રકારના સુખ અને દુઃખને ભોગવે છે ને, એ ભોગવતા ભોગવતા જ્યારે થાકી જાય ને ત્યારે ભગવાન જીવાત્માની વિશ્રાંતિ માટે એટલે શાંતિ માટે સૃષ્ટિનો પ્રલય કરે છે. બીજું સ્પીકર ક્યાં છે? અને ભગવાન પાછા સર્જન એટલા માટે કરે છે કે આ જીવાત્મા જ્યારે વિસર્જન એટલે કે પ્રલય થાય ત્યારે માયાના ઉદરમાં લીન થાય. જ્યારે માયાના ઉદરમાં લીન થાય ને ત્યારે જળની જેમ એકદમ સ્થિર થઈ જાય છે. અને એમાં જ્યારે જળની જેમ સ્થિર થાય ત્યારે જીવાત્માને બહુ દુઃખ થાય. એટલે ભગવાન વળી સંકલ્પ કરે કે આ માયામાંથી મુક્ત કરવા માટે મનુષ્ય દેહ આપે, એટલે જીવાત્મા પોતાના કલ્યાણનું સાધન કરે અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરે. એટલે ભગવાન આ જીવાત્માને પાછા માયાના ઉદરમાંથી મુક્ત કરી અને આ સૃષ્ટિમાં જન્મ ધારણ કરાવે. એટલે ભગવાન ઉત્પત્તિનું કાર્ય કરે છે. પણ જન્મ ધારણ કરાવ્યા પછી ભગવાન તમામ જીવાત્માનું પોષણ થાય એના માટે તમામ પ્રકારની વ્યવસ્થા પોતે કરાવે છે. એટલે ભગવાન પાલન કરે છે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના મહાત્મ્યની કથા સંભળાવે છે કે ભગવાન આ જીવાત્માના કલ્યાણ માટે આખી સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે અને વળી પાછું વિસર્જન કરે છે. અને ત્રીજો પરિચય ભગવાનનો સ્વભાવ બતાવ્યો કે ભગવાનનો સ્વભાવ કેવો છે. તો આ જીવાત્માને માથે 3 તાક સદાયને માટે ફરતા રહે છે. એક આદિ, બીજું વ્યાધિ અને ત્રીજું ઉપાધિ. આદિ એટલે પોતાના દેહમાંથી ઊભું થયેલું દુઃખ હોય ને એને આદિ કહેવામાં આવે. અને વ્યાધિ એટલે પોતાના માનસિક દુઃખ ઊભા થાય ને એને વ્યાધિ કહેવામાં આવે. અને ઉપાધિ એટલે જ્યારે ઉપરવાળો દુઃખ આપે ને એને ઉપાધિ કહેવામાં આવે. ધારો કે અનેક પ્રકારની કુદરતી આફતો આવે ને ત્યારે તો ઉપરથી આવેલા દુઃખ હોય ને ત્યારે જ કુદરતી આફત આવે. જેવા કે કોરોના જેવો સમય આવ્યો, એ તો ઉપરથી ભગવાને એક પ્રકારનો રોગ પ્રેરેલો હતો અને આખા વિશ્વમાં વ્યાપી અને અનેક પ્રકારના દુઃખ ઉભા કર્યા, જેને ઉપાધિ કહેવામાં આવે. અને આ ત્રણેય દુઃખમાં સદાયને માટે જીવાત્મા રાત દિવસ રચ્યો પચ્યો રહે છે. એટલે ભગવાન આ 3 દુઃખમાંથી મુક્ત કરવા માટે ભગવાન દયાનો સાગર કહેવાય. અને દયાના સ્વભાવથી ભગવાન તમામ જીવાત્માને પોતાને શરણે લઈ અને દુઃખથી મુક્ત કરે છે. માટે ભગવાન
ત્રિવિધ તાપને નાશ કરે છે ને એવા છે એટલે ભગવાનની વંદના કરી છે. અને સુખદેવજી મહારાજ વંદના કરી અને વ્યાસ નારાયણ મહાત્માની રચના કરી એમનો પ્રારંભ કરતા કહે છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓ 1,000 વર્ષ સુધી યજ્ઞ ચાલે ને એવા યજ્ઞનું આયોજન કરી અને તૈયારી કરી રહ્યા હતા. પણ બધા ઋષિ મુનિઓને વિચાર થયો કે આપણે એવા સ્થાનમાં યજ્ઞ કરીએ કે જ્યાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. અને આમ કહેવત પ્રમાણે એવું હોય કે સારા કાર્યમાં 100 વિઘ્ન સમાયેલા હોય છે. પણ જ્યાં એવી પૃથ્વી બળવાન હોય, જ્યાં અનેક પ્રકારના સત્કર્મ થયેલા હોય, જ્યાં પૃથ્વી પવિત્રતાને ધારણ કરીને રહેલી હોય, એવી જગ્યાઓમાં જો આપણે સારા કાર્ય કરીએ ને તો એ કાર્યો નિર્વિઘ્ન પાર પડે. એટલે બધા જ ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આપણે 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો, પણ એવો યજ્ઞ ક્યાં કરવો? એટલે બધા જ ભગવાનની પાસે જઈ અને પ્રાર્થના કરી, પ્રભુ તમે અમને એવું સ્થાન બતાવો કે જેમાં અમે સદાયને માટે શાંતિથી યજ્ઞ પૂર્ણ કરી શકીએ. ભગવાને પોતાના પાસે રહેલું દર્શન ચક્ર હતું એને મોકલી અને ઋષિઓને કીધું કે જો આ દર્શન ચક્ર તમારી આગળ જાય, એ જ્યાં સ્થિર થાય ને ત્યાં તમે તમારા યજ્ઞનો આરંભ કરજો. ચક્ર ફરતું ફરતું નૈમિષારણ્યમાં આવ્યું અને નૈમિષારણ્યમાં આવી જ્યાં સ્થિર થયું ને ત્યાં તમામ ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આપણે યજ્ઞ અહીંયા જ કરીએ. અને એ યજ્ઞ એને ત્યાં શરૂઆત જ્યાં કરી ત્યાં તો સુદ પુરાણી આવ્યા અને સુદ પુરાણીને આવતા જોયું એટલે બધા જ ઋષિ મુનિઓએ ઊભા થઈ વંદના કરી અને પ્રણામ કરીને કીધું કે હો તમે આજે અમારા શુભ અવસરે પધાર્યા છો એટલે અમે તમારું સ્વાગત કરીએ છીએ. તમે આવ્યા ને અમારો કાર્ય, અમારું જે કઈ આ સત્કર્મ છે ને એ આજ અમારું સદાયને માટે શુભ બની જશે. કારણ કે જ્યાં મહાપુરુષોના પગલા પડે, જ્યાં મહાપુરુષોનું વિચરણ થાય ને ત્યાં વિઘ્નો સદાયને માટે નાબૂદ થઈ જતા હોય છે. એટલે આજે તમે પધાર્યા છો ને તો અમારી ઈચ્છા એવી છે કે તમે અમારા જીવાત્માના કલ્યાણ માટે જે કાંઈ કાર્ય કરવું પડે ને એ તમે અહીંયા અમને કાર્યનો પ્રારંભ કરાવો. અન્ય ઋષિમુનિઓએ પ્રાર્થના કરી ત્યાં તો સુદ પુરાણીએ કીધું કે જો શૌનક, તમારે આ લોકમાં જે ઈચ્છા છે ને એ ઈચ્છાના ભાગરૂપે જે કઈ સંકલ્પ હોય. શૌનકે એવું કીધું કે સુદ પુરાણી કે જો પુરાણી, અમારે બીજી કોઈ ઈચ્છા નથી, પણ આ લોકમાં તમામ પ્રકારના મનુષ્યો અનેક પ્રકારના અવિવેકથી ભરેલા છે, તો માણસને વિવેક કેમ પ્રદાન થાય અને અનેક પ્રકારના માયાના બંધનોથી બંધાયેલા છે ને તો એ માયામાંથી મુક્તિ કેમ મળે? અને આ જીવાત્મા હજારો પ્રકારના જન્મ ધારણ કરી અને હજારો પ્રકારની કુમતીઓને લઈ અને આસુરી સ્વભાવે યુક્ત થયા છે ને તો એ આસુરી સ્વભાવ મટી દિવ્ય દૈવી સ્વભાવના કેમ થાય ને એના માટે તમે અમે રસ્તો બતાવો. અને ચોથો પ્રશ્ન એને કહ્યો કે આ જીવાત્માના ભવબંધનમાંથી મુક્તિ મેળવવા માટે, કલ્યાણ કરવા માટે શું કાર્ય કરવું જોઈએ ને એ તમે અમને રસ્તો બતાવો. સુત પુરાણીએ 4 પ્રશ્ન સાંભળ્યા, પણ ચારેય પ્રશ્નના જવાબ આપતા કહે છે કે જો શૌનક, તમે જે પ્રશ્ન કર્યો ને એ તમામ પ્રશ્નોનું નિવારણ કરવું હોય ને તો એક જ કાર્ય કરાય અને એ છે શ્રીમદ ભાગવતજીની કથા.
સાંભળે ને તો એના હજારો જન્મના પાપ હોય ને તો એ બળીને ભસ્મ થઈ જાય, અને ગમે એવી આસુરી મતિ હોય ને તો એ નષ્ટ થઈ અને દિવ્ય દૈવી મતિ થાય ને એવી ભાગવતજીની કથા છે. અને વળી આ જીવાત્માને નાના મોટા અનેક અવિવેકો ભરેલા છે ને એ અવિવેકના નિવારણ માટે ભાગવતજીની કથા જેવી શ્રેષ્ઠ છે ને એવી કોઈ કથા શ્રેષ્ઠ નથી. અને સુદ પુરાણી જ્યારે આવું કીધું ત્યારે શૌનક ઋષિ એવું કીધું કે આટલી બધી ભાગવતજીની મહત્તા છે તો એ ભાગવતજી શાના લઈને આટલું બધું મહાન છે એની કોઈ અમને કથા સંભળાવે છે. ત્યારે સુદ પુરાણી એવું કીધું કે ભાગવતજીની કથાનો મહિમા જોકો હોય ને તો એનું કારણ એક જ છે કે એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આલોકમાંથી વિદાય થયા ને ત્યારે એનું સમગ્ર જે કઈ તેજ ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય શક્તિ હતી ને એ બધી જ ભાગવતજીમાં પ્રદાન કરી છે. એટલે ભાગવતજી છે ને એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, માટે ભાગવતજીનો આટલો મહિમા છે. અને સુદ પુરાણી કે શૌનક જ્યારે ભાગવતજીની પ્રાગટ્યની કથા સાંભળીને ત્યારે ઠેર ઠેર આખા વિશ્વમાં ભાગવતજીનો મહિમા ગવાયો, અને એટલો મહિમા ગવાયો કે સ્વયં બ્રહ્માજીએ જ્યારે સાંભળ્યો ત્યારે એને એમ થયું ભાગવતજીની આટલી બધી મહત્તા છે, આટલો બધો મહિમા છે, અને ખરેખર ભાગવતજીનો આટલો મહિમા હોય ને તો મારે એનું પ્રમાણ કરવું છે. અને એનું પ્રમાણ કરવા માટે બ્રહ્માજી પોતાના સત્ય લોકમાં એક તુલા મૂકી, જેને આપણી ભાષામાં ત્રાજવા કહીએ. એમાં એક પલ્લામાં આખા ભારત દેશના તમામ ગ્રંથો મૂક્યા, અને બીજા પલ્લામાં જ્યાં ભાગવતજીને પધરાવવામાં આવ્યું ત્યાં તો ભાગવતજીનું પલ્લું નીચું થઈ ગયું, અને પેલા સાઈડમાં જે બીજા ગ્રંથો હતા એ પલ્લું ઊંચું થયું. ત્યારે બ્રહ્માજીને એમ થયું કે ખરેખર ભાગવતજીનો મહિમા ગવાય છે ને એ સાવ સત્ય વાત છે. અને આપણે જો ને તો જ્યાં જ્યાં ભાગવતજીની કથા હોય ત્યાં બેનો વહેલી સવારમાં ભાગવતજીની પ્રદક્ષિણાઓ કરતા હોય, ભાગવતજીની કથા થતી હોય ને ત્યાં પહેલા આવી ભાગવતજીની વંદના કરવામાં આવતી હોય, અને ભાગવતજીની કથાનો પ્રારંભ થાય ને એની પહેલા ભાગવતજીનું પૂજન કરવામાં આવે છે. શું કામ? કે ભાગવતજી છે ને એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતજીની પૂજા કરીએ ને એટલે ભગવાનની પૂજા કરી બરાબર થાય, ભાગવતજીની પ્રદક્ષિણા કરીએ એટલે ભગવાનની પ્રદક્ષિણા કર્યા બરોબર ફળ મળે છે, અને ભાગવતજીની વંદના કરીએ ને એટલે આપણે ભગવાનની વંદના કર્યાનું ફળ મળે છે. બ્રહ્માજીને જ્યારે આવી વાત મનાણી ત્યારે બ્રહ્માજીને એમ થયું કે ખરેખર ભાગવતજી એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને સુદ પુરાણી કહે છે કે શૌનક એટલું નહીં કે જ્યારે સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને ગંગાના કિનારે 7 દિવસ સુધી ભાગવતજી સંભળાવવા માટે પ્રારંભ કરવા જઈ રહ્યા ને ત્યાં તો આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા, અને દેવતાઓએ આવી અને સીધી સુખદેવજી મહારાજની પાસે માંગણી કરી કે ગુરુદેવ તમે આ પરીક્ષિત મહારાજને 7 દિવસ સુધી ભાગવતજીની કથા સંભળાવવા જઈ રહ્યા છો તો એક કામ કરો. શું? તો કે આ સ્વર્ગનું જે અમૃત છે ને એ તમને અમે એક ભાગવતની કથાના બદલામાં આપીએ, અને તમે એ અમૃત કથા રૂપી અમૃત અમને આપો. સુખદેવજી મહારાજથી કેમ? તો કે ભાગવતજીની કથા છે એ અમને સ્વર્ગમાં ક્યારેય સાંભળવા મળતી નથી. અમે દેવતાઓ સ્વર્ગમાં રહીએ છીએ પણ અમારે ત્યાં કોઈ દિવસ આવી ભાગવતજીની કથા સાંભળવાનો લાભ મળતો નથી. એટલે અમારે કથા સાંભળવી હોય ને તો અહીંયા મૃત્યુલોકમાં આવવું પડે.
પૃથ્વી લોકમાં આવવું પડે અને આજે તમે એક પરીક્ષિતને સંભળાવવા જઈ રહ્યા છો ને, તો એ કથા અમને સંભળાવો. સુખદેવજી મહારાજ કે તમારી વાત સાચી. પેલા આ કથા જેને હું સંભળાવવા જઈ રહ્યો છું એને તમારે પૂછવું પડે કે એની બદલીમાં તમારું સ્વર્ગનું અમૃત એને મંજૂર છે કે નહીં. દેવતાઓ કે કાંઈ વાંધો નહીં, તમે પૂછી લો. એટલે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું, જો પરીક્ષિત, આ સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો કુંભ ભરીને આવ્યા છે અને એવું કહે છે કે આ કથા છે ને એ અમૃતના બદલામાં અમને આપો અને અમારું જે સ્વર્ગનું અમૃત છે ને એ તમે પરીક્ષિતને આપો. પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવજી મહારાજને કે પ્રભુ, આ સ્વર્ગના અમૃતથી શું થાય અને ભગવાનની કથાથી શું થાય, પહેલા મને એમનો ભેદ સમજાવો. સુખદેવજી મહારાજ કે જો પરીક્ષિત, આ સ્વર્ગનું અમૃત છે ને એ તને દીર્ઘજીવી બનાવશે અને આ ભગવાનની જે કથારૂપી અમૃત છે ને એ તને દિવ્યજીવી બનાવશે. કેતા તારું જીવન દિવ્ય બનાવે ને એવી આ ભગવાનની કથા છે અને જે સ્વર્ગનું અમૃત છે ને એ તને લાંબુ જીવન આપે ને એવું અમૃત છે. હવે એના બદલામાં તારે જોઈએ કે ન જોઈએ એ નિર્ણય તારે કરવાનો છે. પરીક્ષિત મહારાજ કે ભગવાન, આ લોકમાં લાંબુ જીવી અને આઈની ઉપાધિમાં અખંડ રહેવું એવું મારે જોતું નથી. એના કરતા મને દિવ્ય જીવન આપો. કહેવત છે ને કે તમે 100 વર્ષ જીવો ને એના કરતા ભલે 10 વર્ષ જીવો, પણ એવું જીવો કે તમને સુખ થાય અને તમારી સાથે રહેનારા હોય ને એને સુખ થાય. થોડું જીવીએ પણ સારું જીવીએ. પરીક્ષિત મહારાજ કે ગુરુદેવ, લાંબુ જીવી મારે દુઃખી થવું એના કરતા ટૂંકું જીવી અને સારું જીવન દિવ્ય બનાવવું એ જ શ્રેષ્ઠ છે. માટે મારે અમૃત જોતું નથી. સ્વર્ગનું અમૃત એના દેવતાઓને પરત કરો, મને તમે ભગવાનની કથા રૂપી અમૃતનું પાન કરાવો. સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે કે દેવો, આજ તમે ભલે આવ્યા પણ આ તમારા સ્વર્ગની અમૃતની તુલના કોઈની ભગવાનની કથાની હારે થાય નહીં. કેમ? તો કે તમારા સ્વર્ગનું અમૃત છે ને એ તો કાચના ટુકડાની જગ્યાએ કહેવાય અને ભગવાનની કથારૂપી જે અમૃત છે ને એ તો મણીની જગ્યાએ કહેવાય. મણીની કિંમત કોઈ દિવસ કોઈ આંકી શકે નહીં અને કાચની કિંમત કોઈ દિવસ જગતમાં ક્યારેય થાય. એટલે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને કે પરીક્ષિત, આ ભગવાનની કથા છે ને એનું હું તને રસપાન કરાવીશ. સુખદેવજી મહારાજે એ દેવતાઓને એનું અમૃત લઈને પરત કરાવ્યા. એટલે આ ભાગવતજીની કથા સ્વર્ગના અમૃત કરતા અતિ મહાન કહેવાય છે. એટલે સુત પુરાણી કહે છે કે સૌનક, માટે હું તમને કહું છું કે ભાગવતજીની કથા છે ને એના જેવું આ લોકમાં કોઈ શ્રેષ્ઠ નથી અને ભાગવતજીની કથા જેવી કોઈ કથા મહાન નથી. માટે હું તમને ભાગવતજીની કથા સંભળાવું છું. અને સુત પુરાણી કહે છે સૌનક સાંભળો, ખાલી ભાગવતજીની કથા સુત પુરાણી કે પરીક્ષિતે સાંભળી એટલું નહીં, પણ નારદજીએ 7 દિવસ સુધી એક આસને બેસી અખંડ અવિરત સાંભળી છે. નારદજીને દક્ષનો શ્રાપ હતો કે કોઈ દિવસ એક આસને ક્યારે બેસી ન શકે અને છતાંય 7 દિવસ સુધી એક આસને બેસી કથા સાંભળી. એટલે સૌનકે પ્રશ્ન કર્યો કે પુરાણી, નારદજીને એવી તે શું જરૂર પડી કે એને એક આસને બેસી 7 દિવસ સુધી કથા સાંભળવી પડી? સુત પુરાણી કહે છે કે સૌનક, કે એનું એક બહુ મોટું કારણ છે. સાંભળ, હું તને કથા સંભળાવું. કે નારદજી એક દિવસ ભારતને પવિત્ર દેશ માની અને તીર્થોની યાત્રા કરવા નીકળેલા. નારદજીને વિચાર આવ્યો કે ભારતમાં અનેક તીર્થો, અનેક ભગવાનના અવતારો થયેલા અને અનેક અવતારોને
વૃંદાવનને લઈને ભગવાને અનેક પૃથ્વીને પાવન કરેલી છે અને જ્યાં જ્યાં ભગવાને વિચરણ કરેલું છે ને ત્યાં તીર્થો અનેક પ્રગટ થયેલા છે, એટલે તીર્થોની યાત્રા કરવા માટે જવું છે. અને નારદજી તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા, પણ ફરતા ફરતા આખા ભારતમાં વિચરણ કરતા કરતા અનેક તીર્થોની મુલાકાત લેતા લેતા આગળ વધી રહ્યા. ત્યાં તો ઠેર ઠેર અધર્મ દેખાવા લાગ્યો. જ્યાં જુએ ત્યાં નારદજીને ધર્મને બદલે અધર્મ જ આગળ વધતો દેખાય. નારદજીને વિચાર થયો કહો આવો પવિત્ર ભારત દેશ અને આવા અનેક પવિત્ર તીર્થોનું જ્યાં સ્થાન હોય અને એવા દેશમાં આટલું બધું અધર્મ અને આટલું પાપ. નારદજી જેમ જેમ વિચરણ કરે ને એમ અનેક પ્રકારના ધર્મો દેખાય. નારદજીને એમ થયું કે હવે આવા પવિત્ર દેશમાં જો ક્યાંય ધર્મના સ્થાનમાં ધર્મ ન રહ્યું હોય તો હવે મારે ક્યાં જવું? અને એમ વિચાર કરતા કરતા વૃંદાવનની ધરતીમાં આવ્યા. પણ જ્યાં વૃંદાવનમાં આવ્યા ત્યાં તો યમુનાના કિનારે નારદજીએ એક કરુણ દ્રશ્ય જોયું કે એક સ્ત્રી પોતાના ખોળામાં બે વૃદ્ધ પુરુષના મસ્તક રાખી અને સુતેલા ને એની ઉપર હાથ ફેરવતા ફેરવતા રડતા હૃદયે ભગવાનની પ્રાર્થના કરતી હોય એવું એને દ્રશ્ય જોયું. નારદજીએ જોયું. નારદજીને એમ થયું કે આ પવિત્ર યમુનાના કિનારે અને આ પવિત્ર વૃંદાવનની ધરતીમાં આ એક નિસહાય સ્ત્રી પોતાના ખોળામાં બે વૃદ્ધ પુરુષના મસ્તક રાખીને રડી રહી છે. આને શું દુઃખ હશે? નારદજી પાસે જઈ અને બે સ્ત્રીને પૂછ્યું કરે બે તમે આટલા બધા રડી રહ્યા છો અને તમે કોઈ મહા ભયંકર દુઃખમાં સપડાયેલા હોય એવું લાગે છે, તમારા કઈ દુઃખ છે? ત્યારે સ્ત્રીએ ઊંચું જોયું. ત્યાં તો નારદજીને જોયા. નારદજીને કીધું ઓ તમે સાધુ પુરુષ છો ને, તમે તો આ સંસારના દુઃખના નિવારણ માટે સદાયને માટે વિચરણ કરતા હોય. થોડી વાર તમે જો અહીંયા ઉભા રહ્યો ને તો હું તમને મારી કહાની સંભળાવું. નારદજીએ કીધું પેલા બેન તમારો મને પરિચય આપો, તમે છો કોણ? અને ત્યારે એ સ્ત્રી કીધું કે નારદ ઉત્પન્ના દ્રવિડે સાયમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. નારદજીને કહે છે કે મારો જન્મ દ્રવિડ દેશમાં થયેલો અને મહારાષ્ટ્રમાં મોટી થઈ, પણ મને એવું થયું કે ગુજરાતની ધરતી છે ને અતિ પવિત્ર અને પાવનકારી ધરતી છે, એટલે ગુજરાતની ધરતીમાં વિચરણ કરવા માટે આવી પણ કઠિનાઈ એવી છે ને કે અહીંયા આવતા તો મને વૃદ્ધાવસ્થા હતી ને લાગુ થઈ, પણ આજે બંને મારા ખોળામાં પુરુષ સુધા છે ને એ બંને મારા દીકરાઓ છે અને બંનેને અહીંયા જ્યાં પ્રવેશ કર્યો ને કે એને વૃદ્ધાવસ્થા લાગી ગઈ. અને આવી સ્થિતિમાં હું આ ધરતીમાં નિસહાય કોઈકના સહાયને માટે આશરો લઈને બેઠી છું, પણ મને કોઈનો આશરો મળ્યો નથી. એટલે યમુનાના કિનારે ભગવાનની આરાધના કરું છું અને ભગવાનના નામ સ્મરણ કરું છું. મારું નામ સ્વયં ભક્તિ દેવી છે, પણ એ ભક્તિ દેવીની આજુબાજુમાં અનેક સ્ત્રીઓ પોતાના હાથમાં રહેલા વસ્ત્રોથી પવન નાખી રહેલી અને આ ભક્તિ દેવીને સહાય માટે અનેક પ્રયાસો કરી રહી, પણ એને કોઈ પ્રકારની સાંત્વના ન થઈ. નારદજીએ કીધું દે આ તમારી આજુબાજુમાં જે બહેનો બેઠા છે એ કોણ છે? ભક્તિ દેવીએ કીધું જુઓ નારદ, મારી બાજુમાં જે બેઠા છે ને એ તમામ પ્રકારની નદીઓ છે, ગંગા, સરસ્વતી, રેવા, જે આ પૃથ્વીમાં પાવનકારી પવિત્ર નદીઓ વહેતી રહે છે ને એ બધી જ મારી બાજુમાં આવીને બેઠી. કારણ કે આ ભારતની ધરતીમાં જ્યાં જ્યાં પાપ ફેલાયેલું છે ને ત્યાંથી એ પોતાના સ્થાન છોડી અને અહીંયા વૃંદાવનની ધરતીમાં આવી
અને ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી બેઠી છે. પણ અમને કોઈને ક્યાંય સાંત્વના મળતી નથી એટલે અમે ભગવાનનું આરાધના કરીએ છીએ. નારદજીને કહે છે કે તમે તો સાધુ પુરુષ કહેવાય અને તમે સદાયને માટે સંસારીના સુખના પ્રયાસને માટે વિચરણ કરતા હોય, તમે અમે આ દુઃખમાંથી મુક્ત કરો ને તો અમે તમારી શરણે કાયમને માટે શાંતિની શ્વાસ લઈ અને આશ્વાસન મેળવીએ. નારદજીએ કીધું દેવી તમે ચિંતા ન કરો, તમારા બંનેના પુત્રના જે દુઃખ છે ને એ દુઃખને હું નિવારણ ચોક્કસ કરીશ. નારદજીએ વચન આપી અને બંને પુરુષની પાસે બેઠા. પાસે બેસી અને એના કાનમાં શબ્દ ઉચ્ચાર કર્યો કે હે જ્ઞાન. એનું નામ બંનેનું જ્ઞાન ને વૈરાગ્ય હતું. નારદજીએ કાનમાં શબ્દનો ઉચ્ચાર કરીને જ્ઞાન ને વૈરાગ્યને બોલાવ્યા પણ કોઈ અસર ન થઈ. નારદજીએ એનો હાથ પકડી અને હાથથી હલબલાવ્યા પણ છતાંય જ્ઞાન ને વૈરાગ્ય તો જાણે બેશુદ્ધ સ્થિતિમાં એકદમ ગાઢ નિદ્રામાં સૂતા હોય ને એમ સૂતા છે. નારદજીએ વેદની ઋચાઓનું જ્ઞાન કરી અને એના કાનમાં વેદની ઋચાઓ બોલી પણ છતાંય એ જ્ઞાન ને વૈરાગ્ય માત્ર આંખ ખોલે અને વળી પાછી ઋચાઓ બંધ થાય એટલે આંખ બંધ કરી દે. નારદજી વિચારે ચડી ગયા કરે આ જ્ઞાન ને વૈરાગ્યને કેટલી બધી અવસ્થા લાગી ગઈ કે મારા કેટલા પ્રયાસો થાય છતાં એને કોઈ અસર ન થાય. નારદજી ભગવાનને મનોમન યાદ કરે, વિચાર કરે પ્રભુ એક સાધુ જેને વચન આપે ને એ વચન પૂર્ણ કર્યા વિના રહે નહીં. આજે મેં અનેક પ્રયાસો કર્યા પણ છતાંય આ જ્ઞાન ને વૈરાગ્ય જાગૃત થતા નથી. હવે મારે શું કરવું? અને જ્યાં નારદજી ભગવાનની શરણાગતિ સ્વીકારી ભગવાનને પ્રાર્થના કરી કે અચાનક આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે હે નારદ, તમે જેને જાગૃત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો ને એને માટે તમારે કંઈક સત્કર્મ કરવું પડશે. અને એ સત્કર્મ તમને કોઈક સાધુ પુરુષો બતાવશે અને એના માર્ગદર્શનથી તમે કંઈક સત્કર્મ કરશો ને એટલે તમારો પ્રયાસ સફળ થશે. આટલું કહી અને આકાશવાણી બંધ થઈ. નારદજી વિચારે ચડી ગયા કે અરે આકાશવાણીએ એવું કીધું કે તમે એના માટે કંઈક સત્કર્મ કરો અને એ સત્કર્મ તમને કોઈક સાધુ પુરુષ બતાવશે. નારદજીને થયું કરે શું સત્કર્મ કરવું અને કોણ સાધુ પુરુષો મને મળશે? થોડી વાર મનોમન ભગવાનને વળી પ્રાર્થના કરી. અંદરથી નારદજીને વિચાર થયો કે હું કંઈક તીર્થોની યાત્રા કરવા માટે જાઉં અને ત્યાં મને જો કોઈક સાધુ પુરુષનો યોગ થાય અને એ કાંઈક મને રસ્તો બતાવે ને તો એમાં મારું કાર્ય સફળ થાય એમ માની અને નારદજી દેવી ભક્તિને કહે છે કે બેન તમે અહીંયા થોડા સમય માટે વિશ્રાંતિ કરો. હું તીર્થોની યાત્રા કરીને ફરી પાછો તમારો કાંઈક રસ્તો થાય ને એવું હું સત્કર્મ કરી અને તમારું દુઃખ હું જરૂર મુક્ત કરીશ. નારદજી આટલું કહી અને તીર્થોની યાત્રા કરવા માટે જતા રહ્યા. ચાલતા ચાલતા બદ્રિકાશ્રમમાં આવ્યા. પણ જેવા બદ્રિકાશ્રમમાં આવ્યા ને એટલે નારદજીએ ભગવાન નરનારાયણના દર્શન કર્યા. દર્શન કરી જ્યાં પરત આવ્યા ને ત્યાં 4 સનકાદિકો મળ્યા. સનકાદિકોએ જોયું ત્યાં તો નારદજી એકદમ દુઃખી ચહેરે. સનકાદિકોએ આવી નારદજીને કીધું કરે નારદ, આ સંસારમાં સાધુ કોઈની દુઃખી હોય નહીં, કારણ કે સાધુને કાંઈ દુઃખ ન હોય પણ સાધુ જ્યારે દુઃખી દેખાય ને ત્યારે કાંઈક સમાજના પ્રશ્નને લઈને દુઃખી હોય છે. નારદજી કહે છે કે નારદ, તમારા ચહેરા ઉપર દુઃખની રેખા દેખાય છે, તમારે કાંઈ એવું દુઃખ આવેલું છે? નારદજી કહે છે કે મારે એવું કોઈ દુઃખ નથી, પણ એક નિસહાય સ્ત્રી એને હું વચન આપીને આવ્યો છું, એ વચન પૂર્ણ કરી શક્યો નથી ને એનું મને દુઃખ છે ને એના નિવારણ માટે હું આ તીર્થોની યાત્રા કરી રહ્યો છું. સનકાદિકોએ કીધું નારદ, શું દુઃખ છે
અને શું તમે વચન આપ્યું છે? નારદજીએ બધી જ પોતાની કહાની કહી. સનકાદિકોએ કીધું, નારદ, એના માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી. બસ એક માત્ર ને માત્ર તમે ભાગવતજીની કથા કરો ને, એ તમામ પ્રકારના દુઃખ જેવી ભાગવતજીની કથા થશે એટલે તરત નાબૂદ થઈ જશે. નારદજી કહે છે સનકાદિકોને, પણ ભાગવતજીની કથા કેમ કરવી, ક્યાં કરવી, એની શું વિધિ કરવી, એનું મને કોઈ જ્ઞાન નથી. મારે કેમ કથા કરવી? આપણે જે કથાનું આયોજન કર્યું છે ને, એ કથાના આયોજન કરનારા આ નારદજી જેવા જો. એને બિચારાને કોઈને ખબર નથી કે આ કથા કેમ કરાય, ક્યાં કરાય, કેવી રીતે કરાય. પણ એટલો એનો ભાવ ને કે જેવી કથાની વાત કરીને એટલે સીધી સ્વીકારીને આયોજન કરી દીધું. એટલે મને આમ તમે જોવો ને તો શબ્દથી બિરદાવવા માટે શબ્દ ઓછા પડે. મારા અંદરથી એવો અહેસાસ થાય કે એમને કેટલો ભગવાન પ્રત્યે ભાવ, લાગણી, પ્રેમ, લગાવ છે કે એને વાતને સહજ સ્વીકારી સીધું એને અમલમાં મૂકી દીધી. નારદજીએ જ્યારે સનકાદિકોને આવો પ્રશ્ન કર્યો ને, સનકાદિકોએ કીધું, નારદ, એના માટે એક પવિત્ર સ્થાન ગોતવું. આપણે કથા કરવી હોય ને તો પહેલા તો કોઈક તીર્થો મળે તો તીર્થમાં કરાય, અને જો ત્યાંનો વ્યવસ્થા થાય ને તો મંદિરમાં કરાય, અને મંદિરમાં એનો વ્યવસ્થા થાય ને તો પોતાના ઘરને આંગણે પણ આ કથા થઈ શકે છે. નારદજી કે સનકાદિકોને કે મારે કઈ ઘર છે નહીં, અમે કરતા બાવા છીએ, એટલે મારે ક્યાં ઘરને આંગણે કરવી? અને અત્યારે મંદિરમાં તો અધર્મ એટલો બધો વ્યાપી ગયો છે, મંદિરમાં કથા થાય એમ નથી, તો ક્યાં કથા કરવી? સનકાદિકો કે જો નારદ, આ ગંગાજીનો કિનારો છે ને એ અતિ પવિત્ર છે, અને ગંગાજીના કિનારે કોઈ પણ પ્રકારનું આયોજન કર્યા વિના સીધો પ્રારંભ કરવો હોય તો થઈ શકે, માટે ત્યાં આપણે કથાનું આયોજન કરીએ. નારદજી કે તમારી વાત સાચી છે, પણ એના માટે વક્તા કોને કરવા? સનકાદિકો કે તમે એની કોઈ ચિંતા ન કરો, અમે સ્વયં વક્તા છીએ. તમારે આયોજન કરવું હોય ને તો અહીંયા તમે પ્રેમથી કરો. નારદજીને બધો જ વિધિ બતાવવામાં આવ્યો કે એના માટે 7 દિવસ બધાને પહેલા જાહેર આમંત્રણ આપવાનું અને પછી એનો પ્રારંભ કરવાનો. નારદજીએ તો એટલી પત્રિકાઓ છપાવીને ભાગવતજીમાં એવું આવે કે આખી પૃથ્વીમાં જાહેરાત આપી, અને જેટલા જેટલા ઋષિ મુનિઓના તપોસ્થળ હતા ને ત્યાં આમંત્રણ આપ્યું. અને આ એવી કથાનું આયોજન થયું કે બધા જ ઋષિ મુનિઓ, બધા જ પૃથ્વી પરના માણસો, પશુઓ, પક્ષીઓ, જેને જેને સમાચાર મળ્યા એ બધા જ ગંગાના કિનારે કથા સાંભળવા આવી. અને જેવી કથાની શરૂઆત થઈ એટલે સુખદેવજી સુત પુરાણી કહે છે કે હે શૌનક, જ્ઞાનને, વૈરાગ્યને જગાડવા માટે નારદજી કેટલાય પ્રયત્ન કર્યા છતાંય જાગ્યા નહીં. પણ જ્યાં કથાનો પ્રારંભ થયો ને ત્યાં તો આકાશમાં દિવ્ય ધ્વનિ સંભળાયો અને એવો સરસ મધુર અવાજ કે ભગવાનના નામનું સંકીર્તન કરતા કરતા ભક્તિ દેવી, જ્ઞાન ને વૈરાગ્ય આવતા હોય ને એવો બધાને ભાસ થયો. અને તમામ શ્રોતાજનોએ આ જ્યાં સંકીર્તન સાંભળ્યું ને ત્યાં તો થોડી વારમાં એ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દેવી એ સભાના મધ્ય ભાગમાં આવ્યા. અને જ્યાં સનકાદિકો કથા સાંભળતા, ત્યાં કથા કરતા હતા ને ત્યાં આવીને કીધું કે અમે આ તમારી કથામાં પધાર્યા છીએ, માટે અમને સ્થાન આપો, અમે ક્યાં બિરાજમાન થઈએ? સનકાદિકો કે જો તમે તો ભગવાનના એક અંગ કહેવાય, માટે તમે અહીંયા બધા જ શ્રોતાજનો છે એમના હૃદયમાં તમે નિવાસ સ્થાન કરો. કારણ કે ભક્તિ જેના હૃદયમાં હોય ને એના હૃદયમાં ભગવાન આવે આવે ને આવે. માટે તમામ શ્રોતાના હૃદયમાં ભક્તિ આવે ને
એટલે ભગવાન આવે માટે બધાયના હૃદયમાં તમે સ્થાન ગ્રહણ કરો. અને ભક્તિ દેવીએ બધાય શ્રોતાના હૃદયમાં સ્થાન કર્યું અને જ્ઞાન ને વૈરાગ્યએ પણ બધા જ શ્રોતાના હૃદયમાં સ્થાન કર્યું. ભાગવતજીની કથા કેટલી દિવ્ય કહેવાય કે જે શ્રોતાઓ ખાલી માત્ર ને માત્ર સાંભળવા માટે હજી પ્રયાસ કરે છે ને, ત્યાં તો ભગવાનની પ્રેરણાથી ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય અને ભગવાન સ્વયં આવી અને હાજર પ્રગટ થયા અને બધાને ભગવાને દર્શન પણ આપ્યા. અને સનકાદિકોએ એવું કીધું, પ્રભુ આપે બહુ મોટી કૃપા કરી અને આજે બધાને દર્શન આપ્યા. હવે અમારી ઈચ્છા એવી છે કે તમે સદાયને માટે અહીંયા નિવાસ સ્થાન કરી દો. ભગવાન કહે છે કે જો સનકાદિકો, મારો એક સિદ્ધાંત છે કે જ્યાં મારા નામનું સંકીર્તન થતું હોય, ગુણગાન થતું હોય, જ્યાં કથાનું પાન થતું હોય ને, ત્યાં જ મારો નિવાસ થતો હોય છે. એટલે જ્યાં સુધી તમે અહીંયા ભગવાનની કથા કરશો ને, ત્યાં સુધી અખંડ મારી હાજરી છે. એટલે ભગવાને કીધું, જો તમે કથા સાંભળો ને, તો તમારા કથા સાંભળવાના એટલા સમય તમે ભગવાનને માટે અર્પણ કરવા માટે બેઠા હોય ને, તો એનો જે સમયનો ભાગ કાઢ્યો હોય ને, એમાં ભગવાનનો રાજીપો એટલો હોય કે તમારા કથા સાંભળવાના એટલા પ્રયાસમાં ભગવાન તમારા હૃદયમાં સ્થાન ગ્રહણ કરી દે. ભગવાન હાજર પ્રગટ હોય. ભગવાન એવા છે કે જ્યાં એને પ્રેમથી ભાવથી બોલાવે ને, ત્યાં ભગવાન તરત એક ક્ષણનો વિલંબ કર્યા વિના હાજર થતા હોય છે. એટલે આપણે જ્યાં ભગવાનની કથા સાંભળવા જઈએ ને, ત્યાં ભગવાન આપણને સદાયને માટે સાથ આપે. ભગવાન આપણા હૃદયમાં નિવાસ સ્થાન કરે. એટલે ગમે ત્યાં કથાનું આયોજન થાય ને, એટલે આપણે બધા કામ મૂકીને થોડી વાર, જેટલો ટાઈમ મળે એટલી વાર કથામાં અવશ્ય જાઓ. કારણ કે કથાના માધ્યમથી એક ભગવાન એવા છે ને કે ગમે ત્યાં હોય ને તો આપોઆપ ખેંચાય અને આપણી પાસે આવે છે. બાકી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમને રાજી કરવા માટે અને તમને અખંડ રાખવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે? ભગવાન કે જો મને મેળવવો હોય ને, તો જન્મોના જન્મ ખતમ થઈ જાય ને, તો એ મને કાંઈ પ્રાપ્ત કરી શકે નહીં. પણ જો ભગવાનની કથા એ અવિરત સાંભળવા માંડે ને, તો એને સહેજે સહેજે મારી પ્રાપ્તિ થાય ને, એવું એક જ સાધન છે અને એ છે ભગવાનની કથા. એટલે સુત પુરાણી કહે છે કે શૌનક, આ ભાગવતજીની કથા નારદજીએ 7 દિવસ સાંભળીને, એ 7 દિવસ સાંભળી જ્ઞાનને વૈરાગ્યને એની વૃદ્ધા અવસ્થા દૂર કરી અને કાયમને માટે યુવાની અવસ્થા પ્રદાન કરાવી અને ભક્તિ દેવીનું જે દુઃખ હતું ને એ નિવૃત્ત કરાવ્યું. એટલા માટે એને 7 દિવસ ભાગવતજીની કથા સાંભળી. પણ નારદજીએ સુત પુરાણીને સનકાદિકોને પ્રશ્ન કર્યો કે ભગવાનની કથા આટલી બધી દિવ્ય છે અને આટલી બધી આશ્ચર્યજનક છે, એ તો મેં સાંભળી, પણ આ કથા કોને કોને પ્રેરણારૂપ થાય, કોને લાભદાયી થાય અને કયા જીવાત્માને કાયમને માટે શાંતિ પ્રદાન કરનારી થાય, એ મને તમે સંભળાવો. અને ત્યારે સનકાદિકોએ એવું કીધું કે જો નારદ, કે આ ભગવાનની કથા છે ને, એ ગમે એવો પાપી જીવાત્મા હોય, કપટી હોય, કુટિલ હોય, અધર્મી હોય ને, તો એને પણ જો ભગવાનની કથા સાંભળવા મળે ને, તો પરમ પવિત્ર અને પાવનકારી કરે ને, એવી આ ભાગવતજીની કથા છે. નારદજી કે તો એવી કોઈ કથા હોય તો મને સંભળાવશો? ત્યારે સનકાદી કોઈ કીધું, નારદ, બહુ સરસ મધુર અને દિવ્ય કથા છે.
પણ આપણે કથા ક્યાં સુધી સાંભળવાની છે? કેટલો સમય રાખવાનો છે આપણી કથાનો? 6 વાગ્યા સુધી રાખી. એટલે નારદજી કહે છે કે એવી ભગવાનની કે કોઈ એવી કથા હોય તો મને સંભળાવો. ત્યારે સનકાદિકો કહે છે કે નારદ, તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો અને એટલો ધનવાન સંપત્તિવાન હતો કે એને ત્યાં કોઈ પ્રકારની કમી નહોતી. પણ મોટામાં મોટું દુઃખ એ હતું કે એને ત્યાં વાપરનાર કોઈ વારસદાર નહોતો. આત્મદેવને રોજ એવા સંકલ્પ થાય કરે, ભગવાને મને એટલી બધી સંપત્તિ આપી છે ને કે મારી 7 પેઢી સુધી વાપરીએ ને કોઈ ખૂટે નહીં એટલી સંપત્તિ આપી, પણ આ સંપત્તિને શું કરવાની? કારણ કે પાછળ કોઈ વારસદાર વાપરનાર નથી. રોજ ભગવાનને પ્રાર્થના કરે, અનેક પ્રકારની માનતાઓ કરે અને જે કાંઈ કોઈ ઉપાય બતાવે ને તમામ પ્રકારના ઉપાય કરે, જેટલા તીર્થો કહેવાય ને તીર્થોની યાત્રાઓ કરે, પણ એના કોઈ કાર્ય એના સફળ ન થાય. એટલે નિરાશ થઈ અને ભગવાનની પાસે આવીને કહે છે કે પ્રભુ, તમે મને એટલું બધું સુખ આપ્યું છે ને કે મારી પેઢીઓ ને પેઢીઓ વાપરે તો એ ખૂટે નહીં, પણ આ સુખ આજે મને દુઃખરૂપ થાય છે. કેમ કે મારી પાછળની પેઢી જ નથી, તો આ સુખને હું શું કરીશ? અને રોજ વિચાર કરતા કરતા એક દિવસ એને એમ થયું કે આજે ભગવાને મને સુખ આપ્યું છે ને એ સુખ મને સુખને બદલે દુઃખરૂપ બન્યું છે. હવે આ સુખને મારે ભોગવવાનો સમય નહીં રહે, એના કરતા આ સુખને હું તિલાંજલિ આપી અને જીવનને ટૂંકાવી દઉં. એટલે પોતે દૂર દૂર જંગલમાં જઈ એક સરોવરના કિનારે બેસીને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરે છે, કરે પ્રભુ, તમે મને સુખ તો આપ્યું, પણ મારું સુખ મને જેલ જેવું લાગે ને એવું હારે પાછું દુખે આપ્યું. હવે આવા સુખને મારે ભોગવવું નથી, એટલે આજ હું તમારે શરણે સમર્પિત થવા માટે મારા જીવનને ટૂંકાવા સરોવરને કિનારે આવ્યો છું. અને આમ જ્યાં વિચાર કરતા કરતા ચોધાર આંસુએ રડતા રડતા સરોવરના કિનારે બેઠો ને એમાં અચાનક એક સાધુ આવ્યા અને એને આવીને જોયું કે આ તો આત્મદેવ સરોવરના કિનારે રડતા હૃદયે બેઠેલા જોયા. અને પાસે આવીને જોયું ત્યાં એમ થયું કરે, આ બિચારો એક સંસારથી દુખી થયેલો અને સંસારથી હારી ગયેલો અહીંયા આવીને બેઠો છે. એટલે પાસે આવીને કીધું કરે, ભાઈ તમે આટલું બધું રડો છો, શું કામ રડો છો? તમારે કાંઈ એવું કઠણ દુઃખ આવી પડ્યું છે? અને જ્યાં આટલા શબ્દ સાંભળ્યા ત્યાં તો આત્મદેવનું હૈયું એકદમ ખુલી ગયું અને નજર ઊંચી કરીને જોઈ ત્યાં તો સામે મહાત્માજી ઉભેલા. અને આ સંસારમાં જ્યારે ચારેય બાજુથી માણસ દુઃખથી ઘેરાય ત્યારે એને સાધુ મળે અને સાધુ મળ્યા પછી જે એનું હૃદય ખુલે છે ને એ દુનિયામાં કોઈ દિવસ કોઈને આગળ ન ખુલ્યું હોય એવું એનું હૃદય ખુલી જાય. અને આત્મદેવને જ્યારે નજર સામે સાધુ મહાત્મા ઉભેલા દેખાયા ને અને એને જોયું ત્યારે એના ચરણમાં વંદના કરીને કહેશે, કરે મહાત્માજી આપે બહુ મોટી કૃપા કરી, આજ મારા જીવનની છેલ્લી ઘડીઓ છે ને આજ તમારા દર્શન થયા ને મારા જીવનની ધન્યતા થઈ. પેલા મહાત્માજી કે ભાઈ પણ તું આટલું બધું રડે છે શું કામ? તને એટલું શું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો બધો રડી રહ્યો છે? આત્મદેવ કહે છે કે મહાત્માજી મારા દુઃખનું કોઈ વર્ણન થાય એમ નથી. કેમ? તો કે ભગવાને મને સુખ આપ્યું છે ને કોઈ સીમા નથી આપી, પણ એ સુખ મારું જ મને સામે દુઃખરૂપ દેખાય છે. સાધુ કે અરે ભાઈ કેમ? તો કે સુખ આપ્યું છે
પણ પાછળ કોઈ ભોગવનાર શેર માણસ માટીની ખોટ હોય એવું દુઃખ આપ્યું છે. ભોગવનાર કોઈ વારસદાર આપ્યો નથી, એટલે મારું સુખ મને દુઃખરૂપ લાગે છે ને એટલે આજ હું જીવનને ટૂંકાવવા માટે આ સરોવરના કિનારે આવ્યો છું. પેલા મહાત્માજી કે અરે ભાઈ, માણસનો જન્મ કેટલી મોટી લાંબી યાત્રા એ મને તને ખબર છે? આ જીવાત્માને 84 લાખ પ્રકારના જન્મ લેવાના હોય છે અને 84 લાખ પ્રકારના જન્મ ધારણ કરી જ્યારે માણસનો જન્મ મળે ને ત્યારે માત્ર ને માત્ર કલ્યાણ મેળવવા માટે મળતો હોય છે. અને જેને ભગવાન માણસનો દેહ આપે છે ને એને માત્ર ને માત્ર મોક્ષ મેળવવા માટે આપે છે. આમ જીવનને તું ટૂંકાવી દઈશ, માણસનો અવતાર તું અહીંયા સમાપ્ત કરી દઈશ. આત્મદેહ કે મહાત્માજી, તમે જે કહો છો ને બધી જ વાત સાચી છે, પણ હવે મને એ કોઈ વાત અસર નહીં કરે. કેમ કે આજ મને મારી નજર સામે એટલું જ દુઃખ દેખાય છે કે મારે ત્યાં બસ શેર માટીની ખોટ રહી ગઈ. એટલે હવે મને મારા નજર સમક્ષ એક મૃત્યુ દેખાય છે. હવે તમે મને છેલ્લે દર્શન આપ્યા ને, તમારો મોટો આભાર માની તમને પ્રણામ કરું. હવે મારા મૃત્યુને શરણે મને થવા દો. પેલા સાધુ મહાત્માજી કહે કે ભાઈ, આ મનુષ્ય દેહને ભગવાનને શરણે કરી અને ભગવાને આપ્યું હોય ને એને શાંતિથી જીવન જીવી અને ભજન કરી અને પાર ઉતારી દેવાય, આમ ટૂંકાવી ન દેવાય. આત્મદેવ કે મહાત્માજી, તમે કહો છો ને બધી વાત સાચી, પણ હવે મને એ વાત મનાશે નહીં. હવે મારે એક જ લક્ષ્ય છે કે મારા જીવનમાં ભગવાન કૃપા કરે અને મને પુત્ર પ્રદાન કરે અને કા મને મોતને શરણે કરે. સાધુએ વિચાર કર્યો. એક સાધુને શરણે આવીને કોઈ જીવ જો આમ જીવને ટૂંકાવી દે ને તો સાધુને લાંછન લાગે. એટલે સાધુએ કીધું, ભાઈ તું એક કામ કરે, ભગવાનને શરણે થઈ અને જંગલમાં સંન્યાસ લઈને જતો રહે. આત્મદેહ કે મહાત્માજી, તમે મને બહુ કહો છો ને, તો તમે એક કામ કરો, તમારા આશીર્વાદના પ્રતાપથી મારે ત્યાં સંતાન થાય ને તો એવી કઈ કૃપા કરો. બીજું મારે કાંઈ તમારું જ્ઞાન નથી જોઈતું. અને બહુ જ્યારે અર્થ કરીને ત્યારે મહાત્માજીએ આત્મદેવના કપાળ સામે જોયું અને આત્મદેવને કહે છે કે અરે આત્મદેવ, તારા ભાગ્યમાં તો સંતાન પ્રાપ્તિ છે નહીં. હવે હું તને કઈ રીતે આપું? અને એ આત્મદેવના ભાગ્યમાં એવી લેખા લખેલી હતી કે આ એક જન્મે નહીં, 7 જન્મ સુધી એના ભાગ્યમાં સંતાન નહોતું. અને પેલા સાધુ મહાત્માજી આ બ્રાહ્મણને કહે છે કે અરે બ્રાહ્મણ, શૃણુ વિપ્ર મયા તેજ્ય પ્રારબ્ધં તુ વિલખિતં સપ્ત જન્માવધિતીવ પુત્રનૈવ ચ નૈવ ચ. કે અરે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં એક જન્મે નહીં, 7 જન્મ સુધી સંતાનની પ્રાપ્તિ નથી. તું 8 છોડી દે. આત્મદેવને એમ થયું કે હવે જો મારા ભાગ્યમાં આ જન્મે નહીં, 7 જન્મે નહીં, તો હવે જીવવાનો કોઈ અર્થ નહીં. માટે પેલા મહાત્માજીને વંદન કરે છે કે મહાત્માજી, તો હવે તમે તમારે રસ્તે થાવ અને હવે હું મારે મોતને રસ્તે થાવ. સાધુને એમ થયું કે અરે કે આ બ્રાહ્મણ પોતાની અર્થ છોડશે નહીં અને મોતને શરણે થશે ને તો મને લાંછન લાગશે. એટલે મહાત્માજીએ પોતાની જોડીમાંથી એક ફળ કાઢી અને આત્મદેવના હાથમાં મૂકીને કહે છે કે ભાઈ, આ ફળ છે ને હું તને આપું, તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં સંતાન થશે, તું મરવાનું છોડી દે. આત્મદેવ હાથમાં ફળ લઈને વિચાર કરે કે મારા ભાગ્યમાં એક નહીં, 7 જન્મ સુધી સંતાનનું સુખ નહોતું, પણ આજ એક મહાત્માએ
મારી ઉપર કેટલી કૃપા કરી કે 7 જન્મના પ્રારબ્ધને ઠોકર મારી અને એક ક્ષણમાં મને ભગવાને સંતાનની પ્રાપ્તિનું આ વરદાન આપ્યું. આત્મદેવ તો હાથમાં ફળ લઈને એટલો રાજી થયો કહો. જ્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે કેવી કૃપા કરે. આ શાસ્ત્રોમાં એક સિદ્ધાંત આવે છે. ભગવાન સ્વામિનારાયણના સંત હતા ને ભોળાચંદ સ્વામી હતા. એની વાતોમાં એને એવું કીધેલું છે કે આ જીવાત્માને કોઈ જો એવા સજ્જન વ્યક્તિનો કોઈ એવા સંત પુરુષનો સંગ થઈ જાય ને તો 1000 જન્મે કાર્ય થવાનું હોય ને તો એક જન્મમાં થઈ જાય. કોઈ જો એવા દુષ્ટનો સંગ થઈ જાય ને તો એક જન્મે કાર્ય થવાનું હોય ને એને 1000 જન્મ લાગી જાય. સંગ કેટલો બળવાન છે ને એ આપણને આ કથા સમજાવે છે. આજ સાધુએ જ્યારે પેલું ફળ આત્મદેવના હાથમાં આપ્યું, આત્મદેવ તો એટલો રાજી થયો. એને ભગવાને કેટલી કૃપા કરી. અને સંતોએ કીર્તનમાં ગાયું છે ને કે મારી કર્મની રેખા પર મેં ખયાલ બેલ જાઉં ધર્મ ઉમરને વારણે લોલ. મારી કર્મની રેખા પર મેં ખયાલ બેલ જાઉં જેને જોઈએ તે આમ મોક્ષ માંગવાર. લોલ જેને જોઈએ તે આમ મોક્ષ માંગવાર. લયાજ ધર્મ વંશીને માર નર નારી. જેને જોઈએ તે આમ મોક્ષ માંગવાર. લોલ લયાજ ધર્મ લોલ જીવ જમના તે હાથથી છોડાવ્યા રે. 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 લમારી કરમની રેખા પર મેં ખયાલ બેલ જાઉં ધર્મ ઉમરને વારણે. લોલ મારી કરમની રેખા પર મેં ખયાલ બેલ જાઉં ધર્મ ઉમરને વારણે. લોલ જાઉં ધર્મ કુંવરને વારણે. લોલ જાઉં ધર્મ આત્મદેવ વિચાર કર્યો કહો ભગવાને એક ઘડીના છઠ્ઠા ભાગમાં કેવું મારું પ્રારબ્ધ ફેરવી નાખ્યું. પણ આ શક્તિ કોઈ એક સંત પુરુષની જ કામ કરી શકે છે. આત્મદેવ ફળ લઈ અને ઘરે આવ્યો. પોતાની પત્ની હતી, એનું નામ હતું ધુંધુલી. ધુંધુલીના હાથમાં ફળ આપીને કહેશે ઘરે આજ તો ભગવાને કેવી મોટી કૃપા કરી કે આપણને ભગવાને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું. ધુંધુલી કે અરે એવું તે વળી તમને કોણ મળ્યું કે તમને આટલું વરદાન સરસ મળ્યું? આત્મદેવ કે અરે આજ તો ભગવાનની કૃપાથી એક બહુ મોટા સંત મળ્યા ને અને એણે ફળ આપ્યું ને આ ફળ આપીને એવું કીધું કે આ તમારી પત્નીને ખવડાવશો ને એટલે તમારે ત્યાં સંતાન થશે. એટલે આ ફળ તારે આજે જમી જવાનું છે. ધુંધુલીએ હાથમાં ફળ લીધું પણ ફળ લેતાની સાથે એટલી બધી વિપરીત વિચારે ચડી. એને થયું ઓહો આ કર્મની કઠણાઈ ક્યાંથી લાવ્યા? આ ભાગવતજીના શબ્દ છે, મારા નથી. જ્યારે
માણસની વિપરીત મતિ થાય ને ત્યારે આવા વિપરીત વિચારો આવે. નહીતર કોઈ સ્ત્રી નારીને આવો કોઈ સંકલ્પ થાય? પણ આ ધુંધુલી હાથમાં ફળ લઈને એવા વિચાર કરે કે આ ફળ ખાઈશ તો મારે સગર્ભા થવું પડશે, સગર્ભા થવું પડે તો 9 મહિના મારે વજન ઉપાડવું પડે અને મારે ઘરમાં કામ ન થઈ શકે અને કદાચ મારે ચાલવાનું હોય તો ઉતાવળું ચાલી ન શકાય. એવા ભાગવતજીમાં શબ્દ આવે છે કે ધુંધુલી એવા વિચાર કરે કદાચ મારા ઘરમાં આગ લાગી હોય, દોડવાનું થયું હોય તો. આ વિચાર કરો, કઈ સ્ત્રી આવા હલકા વિચારો કરે? ભગવાન સ્વામિનારાયણ એવું કે જ્યારે આપણને ખરાબ વિચાર આવે ત્યારે આપણે એવું માનવું કે આપણામાં કોઈ અસુરે પ્રવેશ કર્યો. અસુર કોને કહેવામાં આવે? જેને કઈ સિંગડા પૂછડા હોય એવું એડ્રેસ હોય, જેની મતિ આસુરી હોય, જેની મતિ કુમતિ હોય ને એને અસુર કહેવામાં આવે. પછી જેનામાં આવી આસુરી મતિ હોય ને એ અસુર કહેવાય. આપણે આપણું પ્રમાણ કાઢવું હોય ને તો આપણે આપણું પોતાનું ક્યારેક ટેમ્પરેચર માપવું. આપણે કેટલા સાત્વિક વિચારોથી વર્તીએ છીએ અને કેટલા આવા આસુરી વિચારોથી વર્તન વર્તીએ છીએ. આજ ધુંધુલી એવું વિચાર કરે છે કે અરે હું સગર્ભા થઈશ તો મારે કામ કરવા માટે મારા નણંદને લાવવા પડશે અને એ આવશે તો મારા ઘરમાંથી એને મનગમતી વસ્તુ લઈ જશે, એટલે મારે આ ફળ ખાવું નથી. પણ હવે આનું કરવું શું? આત્મદેવને ના પડાય નહીં એટલે આત્મદેવને કહેશે કાંઈ વાંધો નહીં, સાધુ પુરુષોએ પ્રસાદ આપ્યો હોય એટલે આપણે લેવો તો પડે જ કે ના તો પડાય નહીં, પણ મારી અનુકૂળતાએ હું લઈશ. આત્મદેવ કે કાંઈ વાંધો નહીં એમ કહી અને આત્મદેવને મોકલી દીધા. પાછળથી એક ફળ લઈને વિચાર ચડી, પણ એમાં ગામમાં એની બેન હશે અને એ બરોબર અચાનક આવેલી. જોયું એની બેન વિચારે ચડી, એને શું કરે કોઈ દિવસ નહીં અને આજ મારી બેન આટલી બધી વિચારમાં કેમ આવીને પૂછ્યું, બેન કાંઈ તને પ્રશ્ન? તો કે કાંઈ નહીં, આ તારા બનેવી ફળ લઈ આવ્યા છે અને એવું કહે છે કે આ ફળ ખાઈશ ને એટલે આપણે ત્યાં સંતાન થશે અને તું સગર્ભા થાય. પણ મારી બિલકુલ ઈચ્છા નથી, હવે મારે કરવું શું? એટલે એની બેન કે જો બેન તું ચિંતા ન કરીશ, તારે ફળ ન ખાવું હોય ને તો કાંઈ નહીં, આ ફળનો આપણે ખાલી અંકો અનુભવ કરવા માટે તારા આંગણામાં ગાય છે ને એ ગાય ખવડાવી દે. આપણને ખબર પડે કે આ સાધુ પુરુષો આશીર્વાદ દે છે સાચા છે ખોટા. ધુંધુલ કે પણ ઈ ફળ હું એને ખવડાવી દઈશ તો મારે તાર બનેવી શું કેવું? તો કે એ ચિંતા ન કરીશ, હું સગર્ભા છું ને થોડાક ટાઈમ પછી મારે ત્યાં બાળકનો જન્મ થશે એટલે બાળક હું તને આપી દઈશ અને એના બદલામાં તું મને પૈસા આપી દેજે. કારણ કે મારે ત્યાં સંતાનની ટાઈમ નથી પણ ખાવાનું કાંઈ નથી અને તારે ત્યાં ખાવાનું બહુ છે પણ કોઈ ખાનારો નથી, એટલે આપણા બેયનું કામ થઈ જાય. ધુંધુલીને એમ થયું કે આ બહુ સારો વિચાર લ્યો, એટલે પોતે ખોટો અમથો ઢોંગ કરી અને બધાને કહે છે કે હું સગર્ભા છું અને એમ કરતા કરતા આત્મદેવને બહાર જવાનું થયું. 9 માસ પૂર્ણ થયા એટલે પેલી એમની બેન હતી એમને ત્યાં બાળકનો જન્મ થયો એટલે બાળકને લઈને ધુંધુલીને આપ્યું, કીધું લે બેન આ બાળક આજથી હું તને અર્પણ કરું છું, આના બદલામાં તું મને પૈસા આપી દે. એને પૈસા આપ્યા. હવે જે માં પોતાના બાળકને વેચવા તૈયાર થઈ હોય એને માં કહેવાય. જેનામાં માતૃત્વનો પ્રેમ ન હોય એને માં કઈ રીતે કહી શકાય? ભગવાન તો એવું કહે છે કે આખો સૃષ્ટિનો જ્યારે ક્રમ સર્જાયો ને ત્યારે તમામ જીવાત્મા પ્રત્યે મને એટલો બધો પ્રેમ વાત્સલ્ય ભાવ થયો ને મને એમ થયું કે એક એક જીવને મારે પોતાના પુત્ર તરીકે પ્રેમ આપવો, પણ ભગવાન કે હું બધાને પહોંચી ન વળું એટલે મારે એવું કોઈ કાર્ય કરવું છે કે જેના માધ્યમથી આખી સૃષ્ટિને અવિરત પ્રેમ મળે.
અને ભગવાને એના માટે એક માનું સર્જન કર્યું. માં છે કે એવું પાત્ર છે કે એને ગમે એટલા સંતાનો હોય ને તો એ બધા જ સંતાનોને પૂર્ણ પ્રેમથી પાલન પોષણ કરીને એનો ઉછેર કરે. પણ આજે આ ધુંધુલીની બેનને એક ટકોઈ માતૃત્વનો ભાવ નહીં એટલે પોતાના સંતાનને વેચીને એના બદલામાં પૈસા લઈને આવી. આ બાજુ ધુંધુલીએ જાહેરાત કરી કે મારે ત્યાં બાળકનો જન્મ થયો. આત્મદેવ ઘરે આવ્યા, જોયું ત્યાં તો એને એમ થયું ઓહો ભગવાને કેવી કૃપા કરી કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો. પણ એક દીકરાનો જન્મ થયો, થોડોક સમય ગયો ત્યાં તો ભગવાનને કરવું કે પેલું સંતનું જે આપેલું ફળ હતું ને એ જે ગાયને ખવડાવેલું હતું ને ગાયના ઉદર થકી એક બાળકનો જન્મ થયો. એટલે આત્મદેવને એમ થયું ઓહો ભગવાને કૃપા કરી ત્યારે મારે ત્યાં બબ્બે દીકરાઓના જન્મ થયા. પણ એના મુખેથી જે બાળક જન્મ્યું ને એના કાન ગાયના કાન જેવા હતા એટલે એ બંને બાળકના નામકરણ કર્યા ને તો ગાયના મુખે જે બાળક જન્મ્યું એનું નામ ગોકર્ણ રાખ્યું અને જે ધુંધુલીના મુખે બાળક જન્મેલું હતું ને એનું નામ ધુંધુકારી રાખ્યું. પણ સનકાજી કહો કે નારદ બંને બાળકો ધીમે ધીમે મોટા થયા પણ કહેવત પ્રમાણે કે પુત્રના લક્ષણ પારણામાં એ પ્રમાણે જેમ જેમ બાળકો મોટા થાય ને એમ એમ પોતાના લક્ષણો આપોઆપ પ્રગટ થવા લાગ્યા. જે સંતના આશીર્વાદથી બાળક થયો ને એ બાળક એકદમ સંત ગુણે યુક્ત અને એવી દિવ્યતા યુક્ત લાગે કે જાણે સ્વયં ભગવાનનો અંશ આવ્યા હોય ને એવા એ બાળક શોભે. અને જે ઉછીનું લીધેલું બાળક હતું ને એ બાળક તો જેવું આ સંતના આશીર્વાદથી થયેલું બાળક હતું ને એનાથી તદ્દન વિરુદ્ધ. અને આત્મદેવ વિચાર કરે બંને બાળકો મારા જ ઘરમાં એક સાથે જન્મેલા અને એક સાથે ઉછેર પામેલા છતાંય બંનેના ક્રિયામાં ભેદ કેમ? પણ આ સ્વભાવ છે ને એ માણસના કર્મ હોય છે. જેવા કર્મ હોય ને એવા એના સ્વભાવ પ્રગટ થતા હોય છે. એટલે ધુંધુલી એના પુત્રનું પાલન પોષણ કરે છે ધુંધુકારીનું, પણ એટલો બધો વિપરીત ચાલે કે એની કોઈ વર્ણના ન થાય. અને એમ કરતા કરતા મોટા થયા એટલે જે સંતના આશીર્વાદથી બાળક થયું ને એ સંન્યાસ લઈ અને ઘર છોડીને જતા રહ્યા. પાછળથી ધુંધુકારી મોટો થયો પણ એટલા તોફાન, એટલા અત્યાચાર, એટલા હેરાન પરેશાન કરે. ગામમાં જઈને રોજ અનેક પ્રકારની ફરિયાદો લઈ આવે, અનેક પ્રકારના તોફાન કરે. આત્મદેવ વિચાર કરે જે સંતના આશીર્વાદથી મને ફળ પ્રાપ્ત થયું ને એ ફળ આટલું વિપરીત કેમ? પણ આત્મદેવને બિચારાને ખબર નથી કે પડદા પાછળ કેટલું કપટ થયેલું છે. જે સ્ત્રી પોતાના પતિને છેતરીને સુખ મેળવવા ઈચ્છે ને દુનિયાના પડમાં કોઈ દિવસ એને સુખ ન મળે. ક્યારેય જીવનમાં સુખનો લવલેશ છાંટોય ન મળે. તમે જીવનમાં કપટ કરીને પાપ કરીને એવો વિચાર કરશો કે અમે સુખી થઈશું, પણ પાપ તમારે આગળ બે ડગલા હશે. તમે વિચાર કરશો કાંઈ અને પરિણામ આવશે કાંઈ. માટે શાસ્ત્રો આપણને એવું શીખવે કે જીવનમાં કોઈ દિવસ કપટ ન કરવું અને ક્યારેય પાપ ન કરવું. આત્મદેવની કથા આપણને એટલું સરસ અરીસાની જેમ બતાવશે કે જેટલું તમે અધર્મ કરશો, જેટલું પાપ કરશો ને એ તમારી નજર સમક્ષ તમને સામે દેખાશે. આ ધુંધુલી વિચાર કરે છે કે આ બાળક રોજ મારો પુત્ર થઈ અને મને હેરાન પરેશાન કરે, કેટલાય પ્રકારના તોફાન કરે. અને એમ કરતા કરતા એવું બન્યું કે ઘરમાં જે કાંઈ સંપત્તિ હતી એ બધી જેમ ફાવે ને મેળવવા લાગી. અને એક દિવસ એવો આવીને ઉભો રહ્યો કે ઘરમાં કોઈ સંપત્તિ ન રહી. આત્મદેવને વિચાર થયો કે અરે રે, એ દિવસે જે સાધુ કહેતા હતા ને કે ભાઈ
ભગવાને જે સમય આપ્યો હોય ને એ સમયને પ્રસાદ માની અને ભગવાનને અર્થે વાપરી નખાય. આપણે જીવનને કોઈ દિવસ ટૂંકાવાય નહીં અને ભાગ્યમાં જેટલું લખ્યું હોય ને એને ભોગવી સદાયને માટે ભગવાનની આરાધના કરી લેવાય. પણ તે દિવસે હું વાતને સ્વીકાર્યો નહીં અને મારા હઠને લઈ અને મેં આજે જ્યારે મારી માગણી કરી આજ મને કેવા સામે દુઃખરૂપે પરિણામ ઉભા થયા. અને શાસ્ત્રો આપણને એવું સમજાવ્યો કે આપણા ભાગ્યમાં ન હોય તમે હઠ કરીને કદાચ મેળવવા માટે પ્રયાસ કરશો અને મેળવી લેશો ને એક ટકોય તમને સુખ નહીં આપે. જેટલું કુદરતે નિર્માણ કર્યું હોય ને જેટલું આપણા ભાગ્યમાં લખ્યું હોય ને એટલું જ આપણને સુખ આપે. ભાગ્ય વિનાનું સુખ કોઈ દિવસ કોઈને મળતું નથી અને સુખ આપતું નથી. કવિઓ કહે છે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવક નહીં. આ દુનિયામાં બધું જ હોય છે પણ જેના ભાગ્યમાં જેટલું લખેલું હોય ને એટલું જ એને મળે છે. આજ આત્મદેવને એ સંતના શબ્દ યાદ આવે છે. આત્મદેવ વિચાર કરે છે કે હવે મારે શું કરવું. જે સમય હતો એ બધો જતો રહ્યો અને આજ મારી સમક્ષ દુઃખનો દિવસ આવીને ઉભો રહ્યો. આત્મદેવ ખૂણામાં બેસી અને ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે. હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો
હે પ્રભુ, હવે તમે મને આ દુઃખમાંથી ઉગારો. જ્યાં પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં ભગવાનની પ્રેરણાથી ગોકર્ણ મહારાજ આવ્યા છે. ગોકર્ણ મહારાજે આવી કીધું, પિતાશ્રી, આ સંસાર છે ને એ તો નાશવંત છે અને દુઃખથી ભરેલો છે. આ સંસારને માટે દુઃખી થઈ જીવનને વેડફી ન શકાય. ભગવાનને ભજન કરી રાજી કરી અને જન્મને સાર્થક કરી દેવાય. ગોકર્ણ મહારાજે આત્મદેવને પ્રણામ કરીને કીધું, બેટા, તારું જીવન તે સાર્થક કર્યું. આ ઘર છોડીને જતો રહ્યો ને પરમ સુખીઓ થયો, પણ હવે મારે શું કરવું? ગોકર્ણ મહારાજ કે, પિતાશ્રી, હજી સમય છે. જ્યાં સુધી માણસનું મૃત્યુ ન આવે ને ત્યાં સુધીમાં માણસ જો ચેતી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. માટે હજી તમારી પાસે સમય છે ને ત્યાં ભગવાનને તમે સાધી લ્યો. આત્મદેવ ઘર છોડીને જતા રહ્યા. પાછળથી ધુંધુકારી અને એમની માં ધુંધુલી બે રહ્યા. હવે તો ઘરમાં કોઈ નહીં. ધુંધુકારી એની માને જેમ ભાવે એમ ત્રાસ આપે. એક દિવસનો સમય એવો આવ્યો કે ઘરમાં કોઈ વસ્તુ ન રહી, વાસણ ન રહ્યા, કોઈ પ્રકારની સંપત્તિ ન રહી. ધુંધુકારી આવીને એની માને કીધું કે માં, મને પૈસા દે. એની માં કે, બેટા, તારા પિતાશ્રીએ 7 પેઢી સુધી ખૂટેલી એટલું ભેગું કર્યું હતું, તે ઘડીના 6થા ભાગમાં બધું જ ઢોળી નાખ્યું. ઘરમાં કોઈ વસ્તુ રહેવા દીધી નથી. હું તને શું આપું? અને જ્યાં આવીને તે કીધું ને ત્યાં તો જેમ પશુની ઉપર પ્રહાર કરે ને એમ ધુંધુકારીએ એની માં ઉપર પ્રહાર કર્યો. ધુંધુલીને એમ થયું કે હવે આ ઘરમાં કોઈ છે નહીં, મારે રહીને શું કરવું? પણ આ ધુંધુલીને એના પાપ યાદ આવે છે કે મેં કપટ કરી અને મારા પતિને છેતરીને આવી રીતે મેં પાપ કર્યું ને, આજે એનું પરિણામ મારે ભોગવવાનો વારો આવ્યો છે. અને ધુંધુલી ઘર છોડી અને ગામને સીમાડે કૂવો હતો ને એમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવી દીધું. પાછળ ધુંધુકારી એકલો રહ્યો. હવે તો ઘરમાં કોઈ સંપત્તિ હતી નહીં અને જેમ ભાવે એમ અધર્મ કરવા લાગ્યો. ઘરમાં 4-5 સ્ત્રીઓને રાખી અને એ ઘરમાં એને પાપાચાર ચાલુ કર્યો. પણ સ્ત્રીઓને રાખી એટલે એને પોષણ કરવા માટે કંઈક પ્રયાસ કરવો પડે, એટલે ચોરીની લતે ચડ્યો. ગામમાં ચોરી કરી અને ઘરમાં પૈસા લાવી સ્ત્રીનો નિભાવ કરે. એમ કરતા કરતા એક દિવસ એને રાજાનો ખજાનો જોયો અને એટલી બધી સંપત્તિ લાવ્યો. એને એમ થયું કે આજ તો હું ઘરે જઈશ ને એટલે બધી જ એટલી બધી રાજી થશે કે ઓહો, તમે તો આખા જિંદગીનું કામ કરી નાખ્યું. પણ ઘેરે લાવ્યો ને જ્યાં મૂક્યો ત્યાં બધી સ્ત્રીઓ વિચાર કરે, અરે આટલો બધો ખજાનો આ તમે ક્યાંથી લાવ્યા? તો કે આ તો એક રાજાનો ખજાનો લૂંટ્યો અને એટલો લૂંટ્યો કે હવે આપણે કોઈ પ્રકારની ચિંતા નહીં થાય. પણ પાપ છે ને એ એવું છે કે તમે વિચારતા હોય કાંઈ અને પરિણામ આવે કાંઈ. આત્મદેવનો દીકરો આ ધુંધુકારી એવો વિચાર કરે કે હવે કાયમને માટે શાંતિ, પણ પેલી સ્ત્રીઓ એવો વિચાર કરે છે કે આ રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો છે ને, ન કરે નારાયણ, રાજાને જો ખબર પડશે ને તો આપણને બધાને કેદને હવાલે કરશે. એટલે હવે આપણે આનો કંઈક રસ્તો કરવો જોઈએ. લેખા બીજી વાતો કરે કે આપણે શું કરીએ? તો કાંઈ ન કરાય, આને જ મોતને ગાઢ ઉતારે. અને ચારેય સ્ત્રીઓએ નક્કી કર્યું કે રાતે જ્યારે સૂતો હોય ત્યારે આપણે આને મોતને શરણ કરી દેવો. જ્યાં ખાટલામાં સૂતો ને ખાટલામાં બરોબર મધ્યરાત્રિ થઈ ને એટલે ઘસઘસાટ ઊંઘે ચડ્યો અને દોરડાથી બાંધીને ઉપર કેરોસીન છાંટીને દિવાસળી મૂકી અને સ્ત્રીઓ હોય જે ખજાનો હતો ને લઈને જતી રહી. અને એવા કમોતે એનું મૃત્યુ થયું ને એ જીવ છૂટ્યો પ્રેતની યોનીને પામ્યો. પ્રેતની યોનીને પામીને અંતરિક્ષમાં એટલો દુઃખી થઈને ભયંકર ભટકે. પણ હવે શું થાય? એમ કરતા કરતા સમય થયો. ગોકર્ણ મહારાજને વિચાર થયો કે કેટલો સમય થયો, ઘર છોડ્યું એનો. લાવને હું એક દિવસ ઘરે પાછો ફરીને તપાસ કરું. જ્યાં ઘરે આવ્યા ને ત્યાં તો ઘર આખું સ્મશાન જેવી સ્થિતિને પામેલું. સાંજે આવ્યા, સંધ્યા વંદના કરી. પણ સંધ્યા વંદના કરીને જ્યાં ફળિયામાં પથારી કરીને સુવાઈ ગયા ત્યાં તો અંતરિક્ષમાં અનેક પ્રકારના કુરૂપના દ્રશ્ય દેખાવા લાગ્યા.
થોડી વાર થાય તો અગ્નિના ગોળાઓ સાથે આમથી તેમ દોડા કરતા હોય એવું દેખાય. થોડી વાર થાય તો કોઈ પાડાના રૂપમાં પ્રેતની યોનિને પામેલો આત્મા ભટકતો હોય એવું દેખાય. ગોકર્ણ મહારાજ વિચાર કરે આ તો કોઈ અવગતિને પામેલો આત્મા ભટકતો હોય ને એવું લાગે છે. ગોકર્ણ મહારાજે હાથમાં જળ લઈ અને અંજલિનો છંટકાવ કરીને કીધું, તમે કોણ છો ને આવી રીતે અંતરિક્ષમાં કાંટા મારો છો? ત્યારે પેલો આત્મા કહે છે કે હું તમારો ભાઈ છું અને પ્રેતની યોનિને પામેલો છું, પણ ભયંકર દુઃખની દાવાનળમાં ભટકું છું. તમે મારો કાંઈક ઉદ્ધાર થાય ને એવી કંઈક કૃપા કરો. ગોકર્ણ મહારાજ કે અરે ભાઈ, તમારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, તો તમારી મુક્તિ ન થઈ? પેલો પ્રેતની યોનિને પામેલો આત્મા કહે છે કે ભાઈ, મારા માટે એક નહીં, તમે 100 શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય, કારણ કે મારા પાપ એટલા ભયંકર છે. અને ત્યારે ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે હવે તો તમારા મુક્તિને માટે મારે શું સાધન કરવું? અને થોડી વાર વિચાર કરીને પેલા પ્રેતની યોનિની પામેલા આત્માને કીધું, તમે તમારે અત્યારે નિવાસ સ્થાને જાઓ, હું એનો માટે કાંઈક ઉપાય કરીશ. વહેલી સવારે સૂર્યનારાયણની સામે જ્યાં અર્ઘ્ય આપવા માટે ગયા, ત્યાં તો ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને 2 હાથે વંદના કરી અને પ્રણામ કરી માગણી કરી, મારે એક પ્રેતની યોનિને પામેલો આત્મા છે ને એની મુક્તિ કરવી છે ને એના માટે મારે શું કરવું જોઈએ એ તમે મને રસ્તો બતાવો. અને ગોકર્ણ મહારાજ એવા સમર્થ સંત હતા ને સૂર્યનારાયણે સમક્ષ પ્રગટ થઈને કીધું, ગોકર્ણ મહારાજ, એની મુક્તિને માટે તમારે જો કાંઈ કર્મ કરવું હોય ને તો એક જ છે કે ભાગવતજીની કથા તમે કરશો ને એ ગમે એટલા પાપથી ઘેરાયેલો છે ને તો એની પરમ ગતિ થઈ જશે. માટે તમે એના માટે ભાગવતજીની કથા કરો. અને ગોકર્ણ મહારાજે 7 દિવસ સુધી ભાગવતજીની કથાનું આયોજન કર્યું. પણ ભાગવતજીની કથા જેમ જેમ આગળ થઈને એમ પેલો પ્રેતની યોનિને પામેલો આત્મા હતો ને એમાં સ્થાન ગ્રહણ કરીને ભગવાનની કથા સાંભળતો, પણ એટલા પસ્તાવાની સાથે સાંભળતો હતો ને એટલે એના તમામ પાપો બધા બળી ભસ્મ થઈ ગયા. અને જેવી 7 દિવસની કથા પૂર્ણ થઈને એટલે 7મા દિવસે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા અને પ્રેતની યોનિને પામેલા આત્માને લઈને ભગવાનના ધામની સીધા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવવાના છે, પણ અહીંયા સનકાદિકો નારદજીને સંભળાવી રહ્યા છે. નારદજીને કહે છે કે નારદ, આ ભાગવતજીની કથા કેટલી પવિત્ર કરનારી છે, કેવા પાપી, કેવા અધર્મી, કેટલા કુકર્મી જીવાત્માને કેવા મોક્ષને માર્ગે લઈ જનારી છે ને એની કથા મેં તને સંભળાવી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવવાના છે અને અહીંયા સનકાદિકો નારદજીને ભાગવતજીના મહાત્મ્યની કથા સંભળાવે છે. મહાત્મ્યની કથા અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ ભાગવતજીના પ્રથમ સ્કંદની કથા થવાની છે, પણ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.